આપનો પરિચય? મારું નામ સોલંકી અભિષેક છે। શું સમસ્યા છે? જો વાત કરવામાં આવે સીતારામનગર 2ની, તો આ વિસ્તાર જે છે તે ઘણા સમયથી અહીંયા બનેલો છે। આ વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે આ વિસ્તારની જ્યારે મુલાકાત મેં લીધી ત્યારે, કે આ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો રોડ બાકી છે, પાણીની સમસ્યા છે, ગટરના ઢાંકણા જે છે તે રોડ ઉપર એટલા ઉપસેલા નાખ્યા છે નગરપાલિકાએ કે વાત કરવામાં આવે કે કદાચ કોઈ ઇમરજન્સીમાં આ શેરીમાં એમ્બ્યુલન્સ જો કદાચ લાવવી પડે તો એમ્બ્યુલન્સ પણ આવી શકે એવી સ્થિતિ આ શેરીમાં નથી। તો ક્યાંક ને ક્યાંક એવી મોટી હાલાકીનો સામનો શેરીના લોકો જે છે કરી રહ્યા છે। નગરપાલિકા જે છે તે હાલમાં સુપરસીડ થયેલી છે, અધિકારીઓ જે છે તે વહીવટદાર તરીકે નગરપાલિકામાં બેઠા છે। તો વાત કરવામાં આવે કે જે ચૂંટણી સમયે લોકો મત માંગવા તો આવે છે, પરંતુ જ્યારે સમસ્યાની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પક્ષ જે છે તે સમસ્યા સાંભળવા આવતું નથી। તો આ વિસ્તારના લોકોની એક એવી માંગ છે કે ભાઈ અહીંયા પાણીની સમસ્યા જે છે પાણી પણ પૂરતું આપવામાં આવે, ગટરના જે ઢાંકણા જે શેરીમાં જે ઉપસી ગયેલા છે તો તે ગટરના ઢાંકણાને પણ લેવલમાં કરવામાં આવે અને આરસીસી રોડ જે છે તે વહેલી તકે અહીં બનાવવામાં આવે, કારણ કે અહીંના રસ્તાઓ બહુ ઉબડખાબડ છે, રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને અહીંયા કોઈ એમ્બ્યુલન્સના અભાવે પહોંચશે નહીં સમયસર અને અહીંના વિસ્તારના કોઈ લોકોને જો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો સ્પષ્ટપણે હું કહેવા માગું છું કે આની જવાબદાર જે છે તે નગરપાલિકા બોટાદ રહેશે। એમને પછી આપનો પરિચય, પછી તમારે બધું બોલી જવાનું। આપનો પરિચય? પરિચય આપણે કહેવાનું છે, મારું નામ લલિતાબેન જાબુ છે। શું સમસ્યા છે? આપણે રોડ બનાવવાનો છે, રોડની કેટલા ટાઈમથી તકલીફ છે અને પાણીની તકલીફ પહેલી છે, પાણી નથી આવતું, મોટર ચાલુ કર્યું તો પાણી નથી। તમારી શું માંગણી છે? આપણે રોડની ને પાણીની બે અને ગટર લાઈનના ઢાંકણા છે, ચોમાસું આવે ને તો હલાતું નથી, નકરું બંધાય છે અને અમારી જેવા હાલી જ નથી શકતા અને એક વાલ મૂકવાની અમારે સમસ્યા છે પહેલી તમારી કે એ વાલ ને એક રોડ કુંડી ત્રણની વધારે જરૂર છે અમારે। તો પાણી આવે એવું જ નથી, પાણીની પ્રોબ્લેમ, રોડ પછી કંઈ થોડો કંઈ રોડ બન્યા પછી